વિક્રમ સંવત 1860ની સાલમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મેમકા પધાર્યા હતા. એ વખતે મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા લીંબડીના મૂળજીભાઈ આદિ હરિભક્તો પણ ઘણા હતા. અને મેથાણ ગામના અજાભાઈ પટેલની સાથે વિરામ ગામ પાસે હેબતપુર ગામની વતની કવિ શ્રી ગજા ગઢવી ત્યાં આવેલા. શ્રીજી મહારાજ મેમકાની નજીકમાં જ્યાં કૂવો છે ત્યાં નાહવા પધાર્યા હતા અને એ વખતે ત્યાં કેટલાક જનોને સમાધિ કરાવતા હતા. ગજા ગઢવીએ આ બધું નજરે જોયું અને એનો પવિત્ર આત્મા અંદરથી જાગી ઉઠ્યો. મહારાજ જ્યારે સ્નાન કરીને પાછા વળ્યા ત્યારે મહારાજની ચાલ જોઈને ગજા ગઢવીને નિશ્ચય થયો કે આ સાક્ષાત ભગવાન છે. કેમ કે આવી ચાલ ભગવાન સિવાય કોઈ મનુષ્યની હોય નહીં. બસ તે દિવસ અને તે વાત ગજા ગઢવીએ ભર યુવાનીમાં ઘરબાર છોડ્યા, સુખ સંપત્તિ છોડી, ભગવાનને અર્થે જીવન સમર્પણ કરી દીધું. ભગવાનના સુખનો જ એમને પૂરો આનંદ હતો. એટલે મહારાજે પૂર્ણાનંદ સ્વામી એવું નામ રાખ્યું. મહારાજની ચાલ જોઈને સ્વામીને નિશ્ચય થયેલો એટલે પૂર્ણાનંદ સ્વામીના ઘણા કીર્તનોમાં મહારાજની ચાલનો ઉલ્લેખ છે. તેમાં ચટકતી ચાલ, મનોહર ચાલ, ત્રિભંગી ચાલ, ગજ હંસ ગતિ, ચટક રંગીલી ચાલ, ચાલ જગતથી ન્યારી, ચોપીલી સુંદર ચાલ વગેરે અનેક શબ્દો સ્વામીએ ભગવાનની ચાલ વિશે પ્રયોજ્યા છે. સંપ્રદાયના અષ્ટકવિઓમાં પૂર્ણાનંદ સ્વામીની ગણતરી થાય છે. નંદ સંતોમાં પણ પૂર્ણાનંદ સ્વામી અગ્રેસરોમાં ગણાતા હતા. વળી સત્સંગી ભૂષણમાં પૂર્ણાનંદ સ્વામીને પ્રિય વ્રતનો અવતાર તરીકે વર્ણવ્યા છે. એકવાર સ્વામીને ગળામાં દુખાવો થયો તે ઘણી દવાઓથી મટ્યો નહીં. પછી લીંબડીમાં મહારાજે વૈદ્યને બોલાવ્યો અને ઉપાય પૂછ્યો. વૈદ્યરાજે દવા આપી અને કહ્યું કે આ દવા નાખેલા ઘીના કોગળા કરાવો. પછી દરરોજ પૂર્ણાનંદ સ્વામી શેર ઘીના કોગળા કરતા અને ગળામાં જે કષ્ટ હતું તે દૂર થઈ ગયું. પૂર્ણાનંદ સ્વામીએ સત્સંગમાં ખૂબ સેવા કરી છે. આપણે ઉપર જાણ્યું એ રીતે અગ્રણ્ય સંત હતા છતાં તેમના જીવનમાં પણ કસોટી કાળ આવ્યો હતો. દેવળિયા અને તાવી ગામની વચ્ચે એક તળાવ છે. તળાવને કાંઠે પરમહંસો તથા સભા કરીને મહારાજ બિરાજમાન હતા. મહારાજની આજ્ઞા મુજબ સભામાં મોટા સંતો આગળ બેસતા, નાના સંતો પાછળ બેસતા. પૂર્ણાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી થોડીવાર પછી એ સભામાં આવ્યા. સભા ભરાઈ ગઈ હતી. આગળ જગ્યા ન હતી. પૂર્ણાનંદ સ્વામી આવ્યા ત્યારે કોઈએ ખસીને જગ્યા ન આપી. એટલે પૂર્ણાનંદ સ્વામીને ખોટું લાગ્યું. એ કંઈ બોલ્યા નહીં. છતાં અંતર્યામીપણે મહારાજ સ્વામીના વિચારો જાણી ગયા અને સભામાં બધાને પૂછ્યું, તમે માનની મૂર્તિ છો? અને સભામાં બધાને પૂછ્યું, તમે માનની મૂર્તિઓ જોઈ છે? સહુ કહે, ના મહારાજ, નથી જોઈ. મહારાજ કહે, આ જુઓ. આ પૂર્ણાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી બંને માનની મૂર્તિઓ છે. આવી કસોટીના કારણે પૂર્ણાનંદ સ્વામીને ઘણું માઠું લાગ્યું અને સત્સંગમાં એકાએમ ઉદાસ રહેતા. જોકે સ્વામીએ ધોળકાનું શિખરબંધ મંદિર પણ પોતે જ કરાવ્યું હતું. સ્વામી ગ્રહસ્થ બની ગયા પછી એમણે વિદ્વાનચારણ જાણીને ધ્રાંગધ્રાના રાજા રામમલસિંહજીએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું હતું. એ વખતે ગજા ગઢવી ધ્રાંગધ્રા ગયા ત્યારે રાજા સાહેબે યુવાન રાજાના લગ્ન પ્રસંગ રચવાની વિનંતી કરી. ત્યારે ગજા ગઢવીએ કહ્યું કે રાજન, જે મુખે પાન ચાવ્યા છે એ મુખે કોલસા ન ખવાય. એટલે કે આ જીભે તો ભગવાનના ગુણ ગાયા છે. હવે માણસની કીર્તિ ગવાય નહીં. રાજાએ કહ્યું, તમે આ લગ્ન પ્રસંગનું કવિત રચી આપો તો 2 ગાઉં બક્ષિસ આપું. ત્યારે ગજા ગઢવીએ કહ્યું, મને તો અક્ષરધામ બક્ષિસ મળી ગયું છે. એની આગળ ગામગરાસની કોઈ કિંમત નથી. એ રીતે યુવરાજની પ્રસ્તી ન રચી. ગજા ગઢવી આવા ટેકીલા અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા હતા. કવિરાજ છેલ્લી અવસ્થામાં અતિવૃદ્ધ હોવાથી ચંદ્રાસર ગામમાં પોતાના મકાનની પાસે ગુંદાના ઝાડ નીચે ખાટલામાં સૂતા ભજન કરતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો અક્ષરધામમાં તેડી જવા માટે આવ્યા.
ત્યારે ગજા ગઢવીએ કહ્યું કે સ્વામી, તમે ભલે આવ્યા, તમારી સાથે હું ધામમાં નહીં આવું, કારણ કે મહારાજે મને માનની મૂર્તિ કહી છે. મહારાજ પોતે તેડવા આવશે ત્યારે ધામમાં આવીશ, કારણ કે મેં મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી. સ્વામીનો આવો દ્રઢ નિશ્ચય જોઈને દાસની ટેક જાળવવા માણકી પર બેસીને માણીગર પોતે પધાર્યા. ત્યારે કવિ કહે, મહારાજ, મને એકલાને દર્શન દઈને તેડી જશો તો ગામના લોકોને કેવી રીતે ખાતરી થશે કે મને ધામમાં લઈ ગયા છો? એટલે આખા ગામને દર્શન આપીને પછી મને તેડી જાઓ. પછી શ્રીજી મહારાજે હસતા હસતા ચંદ્રાસર ગામમાં તમામ લોકોને દર્શન દીધા અને પૂનમના દિવસે ગજા ગઢવીને મહારાજ ધામમાં લઈ ગયા.